જ્યોતિષ એક જણાનો હાથ જોઈને કે તમને એકાદ વર્ષ તકલીફ રહેશે. બોલો કે પછી તો સારું થઈ જશે ને? કે ના ના, પછી તો તમે ટેવાઈ જાશો. છોકરાવાળા હા કહેવાની તૈયારીમાં જતા ત્યાં છોકરીએ રસોડામાંથી રાડ નાખી કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું. આજકાલ એટલા બધા લગ્ન થઈ રહ્યા છે કે અમુક વાંઢાઓને ડર લાગે છે કે એના હાટું છોકરી વધશે કે નહીં. લગ્ન હંમેશા જાડી છોકરી હારે કરવા, કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાઓ તો તમને પકડી ન શકે. એક સાથે સૌથી વધારે જ્યાં નાયા હોય એવી કઈ જગ્યા છે ખબર છે? શેર બજાર. હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો. આઈ લવ યુ મારા નાક. તને તો હું એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું, એટલો યાદ કરું છું કે તારા વગર 60 મિનિટ પણ કલાક જેવી લાગે. જે લોકો એમ કેતા હોય ને કે મારે લગ્ન નથી કરવા, લગ્ન પછી સૌથી વધારે છોકરા એના જ થતા હોય. કુંવારા હોવાનું એક દુઃખ એ છે કે રૂમમાં બધાય મચ્છર એક જ જણાને કરડે. બોલો હું લગ્ન પછી 50% જેવું થઈ જાય. પાણી બચાવજો મારા વાલા. ઠીક હે. અત્યારે પાણીપુરીમાં ખાલી પૂરી જ ખાવી પડશે. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. આપણે ત્યાં ઘરોમાં પુરુષોનું જ દાયરું થાય છે ભાઈ, પણ પુરુષોએ શું ધારવું એ એની ઘરવાળી નક્કી કરે. શિયાળાની પહેલી ઠંડી અને નવી આવેલી વહુ જયારે ચમકારો દેખાડે ને બધાય ધ્રુજવા માંડે હો. આપણે ત્યાં લોકો મમરા ખાતા નથી પણ મમરા ભરી દે છે. છોકરીઓને તૈયાર થવામાં વાર નથી લાગતી સાહેબ, પણ તૈયાર થઈને અરીસામાં જોવાના રવાડે ચડી જાય છે ને એમાં વાર લાગી જાય છે. હું કોઈ જ્યોતિષ નથી પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે, જાવ લખી લ્યો. પત્ની પતિને કે તમે જમવામાં બીટ ખાવાનું રાખો, એનાથી લોહી સુધરે. પતિ કે તારે સારી ક્વોલિટીનું લોહી પીવું લાગે. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે, પણ અહીંયા અમુક ના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. આજે તમારા હાથની ચા પીવાનું મન થયું છે. કઈક આવી રીતે જ પતિને ધીમે ધીમે રસોડાનું કામ કરતો કરી દેવાય. કુંડળી તો સાસુ ને વહુ ની મેળવવી જોઈએ. છોકરા તો બિચારા ગમે એમ કરીને એડજસ્ટ કરી લે એવા હોય. તો મિત્રો હવે સમય આવી ગયો છે પોતાને જ સાલ ઓઢાડી અને પોતાનું જ સન્માન કરવાનો. ઠંડી આવી ગઈ ને. સારી કન્યાને સુકન્યા કહેવાય પણ સારા વરને સુવર નો કહેવાય. તારે મને છોડી જ દેવો તો કઈક બીજું બાનું કાઢવું હતું. બીડી તો તારો બાપય પીવે છે ગાંડી. પેટ બહાર આવવાનો એક ફાયદો એ છે કે તમે મોબાઈલ ની સ્ક્રીન પેટ સાથે ઘસીને સાફ કરી શકો. 75% પાણી છે આ દુનિયામાં, તોય અમુક ને પ્રેમમાં જ ડૂબવું. એક અડવિત્રો બ્યુટી પાર્લર ની દિવાલ ઉપર જઈને લખી આવ્યો કે ભેંસ ને ગમે એટલી ઘસો તોય રૂપાડી તો નો જ થાય. છાપામાં એક ટચુકડી જાહેરાત હતી કે જોઈએ છે ઘરના ઉમરામાં ચોખાથી ભરેલા કળશને લાત મારવા વાળી. વિદાય વખતે રડતી કન્યાને માતાએ સમજાવ્યું કે બેટા રડવાનું બંધ કર, મેકઅપ વિખાઈ જશે ને તો બધાય બીને ભાગશે. માવો ખાઈને દૂર સુધી પિચકારી મારવાની સ્પર્ધા જો ઓલિમ્પિકમાં હોત ને તો અડધું ગુજરાત ગોલ્ડ મેડલ લઈ આવત. ડોક્ટર દર્દીને કે હોસ્પિટલમાં આવવા માટે પગથિયા છે, તોય તમે પાઇપ થી ચડીને કેમ આવ્યા? ઓલો કે મારા બાપાએ કીધું છે કે ક્યારેય હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ના પગથિયા ચડવા નહીં.